કે પરીક્ષા વગર તો શાળા પણ આગળ જવા નથી દેતી, તો આ જિંદગી કેમ જવા દેશે મિત્રો? સાચું ને? જ્યાં આદર ન મળે ત્યાં જવું નહીં, જે સાંભળે નહીં તેને સંભળાવવું નહીં. કુદરતનું માવઠું અને માણસનું મીણું ખમવું ને એ બહુ અઘરું છે. ભલા માણા આ સમજજો, સમજાય તેને વંદન. કે ક્યારે કેવો સમય આવશે એ કોઈ કહી શકાતું નથી. કારણ કે રામને રાત્રે રાજ્ય મળવાનું હતું, પણ સવારે જાગતા જ વનવાસ મળ્યો હતો. માટે અભિમાન કરવું નહીં મિત્રો, સમજો કે પાયાના પથ્થરને કાયમ દબાઈને રહેવું પડે છે. કારણ કે જો હલનચલન કરવા માંડે ને તો આખી ઇમારત ધરાશાયી થઈ જાય. બસ જવાબદારી વ્યક્તિનું પણ કંઈક આવું જ છે મિત્રો, સમજો, સમજે તેને વંદન. કે જેમ ઉકળતા પાણીમાં પડછાયો દેખાતો નથી ને, બસ એવી જ રીતે પરેશાન અને અશાંત મનથી કોઈ સમાધાન દેખાતું નથી. શાંત રહીને જુઓ, દરેક સમસ્યાનું સમાધાન થઈ જશે. સાવ સાચી વાત છે ને? પરસેવો પાડ્યા વિના આવી જાય ને તેને પૈસા કહેવાય, અને પરસેવો પાડ્યા પછી આવે તેને લક્ષ્મી કહેવાય. પણ જે પરસેવામાં વપરાય ને તેને મહાલક્ષ્મી કહેવાય. સાવ સાચી વાત ને? કે હજારો પ્રશ્ન છે જિંદગીના, પણ જવાબ એક જ છે, થઈ જશે. પોઝિટિવ રહો, મસ્ત રહો. કે ખોટું બોલીને મન જીતી શકાય, વિશ્વાસ જીતવા સાચું બોલવું પડે છે. કે અહમથી ઊંચું કોઈ આકાશ નથી, નિંદાથી નીચું કોઈ કામ નથી. ખુદને ઓળખી લેવાથી મોટું કોઈ જ્ઞાન નથી, અને ક્ષમા આપવાથી મોટું કોઈ દાન નથી. કે ઘમંડ ક્યારેય ના કરો, કેમ કે ફૂલોને પણ ખબર નથી હોતી કે સવારે મંદિરે જવાનું છે કે અર્થી પર. સાચી વાત છે ને? કે જેમ થતું હોય ને એમ થવા જ દેવાય. બાકી આંધળાના શહેરમાં અરીસો વેચવા ન જવાય. આંસુ દુનિયાની સૌથી મોંઘું પ્રવાહ છે, જેમાં 1% પાણી અને 99% લાગણીઓ રહેતી હોય છે. સાચી વાત છે ને? ચાલાકી, ચતુરાઈ અને બેશરમીના મિશ્રણને આજનો સમાજ હોશિયાર સમજે છે. 5 વ્યક્તિઓથી જીવન સુંદર બને. માનો ખોળો, બહેનની રાખડી, પરિવારનો પ્રેમ, દીકરીનું હાસ્ય અને વહાલા મિત્રો. સમજો કે સવારની ધુમ્મસ પણ એક શિખામણ આપી જાય છે. બહુ આગળ જવું નકામું છે, ધીમે ધીમે આગળ વધતા રહો. રસ્તો આપોઆપ દેખાતો જશે.